સુરત સચિન જીઆઈડીસીમાં 9 ડિસેમ્બર 2022ના રોજ મધરાત્રે સૂતેલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજે સેન્સન કોર્ટે સજા ફટકારી છે. સેન્સન કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરાવી જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા કરાઈ છે. આ સાથે પીડિતાને 7 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. સચિન જીઆઈડીસી લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં કડિયા કામ કરતા મધ્યપ્રદેશના પરિવારની 5 વર્ષની બાળકી મધરાતે સૂતી હતી ત્યારે એક નરાધમ તેને ઉચકીને 1.5 કિલોમીટર દૂર ખંડેર એપાર્ટમેન્ટ પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ લોહી નીકળતા હાલતમાં ત્યાં તડછોડી ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં સચિન જીઆઈડીસી પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં 4 દિવસ પછી સચિન જીઆઈડીસી પોલીસે આગ્રા રેલવે પોલીસની મદદ લઈ આગ્રા પહોંચી હતી. રેલવે સ્ટેશન પાસે મુસાફરખાનામાંથી નરાધમ મૂળ બિહારનો અને હાલ સચિન તેલંગાણા ખાતે રહેતા મુકેશ બુધોઈ શાહને પકડી પાડ્યો હતો. નરાધમ બાળકીનું અપહરણ કરી જાળીમાં લઈ જઈ રેપ કરી ત્યાંથી રૂમ પર ચાલ્યો ગયો હતો. પછી બીજા દિવસે પોલીસનું દબાણ વધતા 2 દિવસ ચાલીમાં રહી 12 ડિસેમ્બરે અવધ એક્સપ્રેસ ટ્રેનના બિહાર જવા માટે રવાના થયો હતો. સચિન જીઆઈડીસી અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધવા માટે મોબાઈલ સર્વેલન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સની આધારે શોધખોળ કરી હતી. આ ઘટના ગયા ડિસેમ્બર 2020ના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક કડિયા કામ કરતા મજૂરી કામ કરતું પરિવાર હતું અને એ પરિવારની એક દીકરી જેની ઉંમર લગભગ 4 વર્ષની હતી તે તેના માતા પિતાની સાથે સૂતેલી હતી. તે વખતે રાત્રિના સમયે આ આરોપીએ તેનું અપહરણ કરી અને એને એક એકાંત જગ્યામાં જાડી ઝાકરાવાળી જગ્યામાં લઈ ગયો અને તેની સાથે બળાત્કારનું કૃત્ય કર્યું. તે પ્રકારનો આખો કેસ હતો. આ કેસ લગભગ 13-14 મહિનામાં જ સુરતના એડિશનલ સેશન જજ શ્રીમતી આશાબેન અંજારિયા સાહેબની કોર્ટમાં આ કેસ ચાલ્યો અને લગભગ 13-14 મહિનામાં જ એનો ચુકાદો આવ્યો. આજે આરોપી મુકેશ બુધોઈ શાહને સુરતના એડિશનલ સેશન જજ શ્રીમતી આશાબેન અંજારિયા સાહેબે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 323, 376 AB અને પોક્સોની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવતો હુકમ ફરમાવ્યો છે અને આરોપીને 376 ઇન્ડિયન પિનલ કોડની કલમ 376 AB હેઠળ જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કરતો એક સજા કરતો હુકમ ફરમાવ્યો છે. એ ઉપરાંત 363માં 7 વર્ષની કેદની સજા, 323માં 1 વર્ષની સજા અને દંડ એ પ્રકારનો હુકમ નામદાર કોર્ટે કર્યો છે અને એની સાથે ભોગ બનનાર જે બાળકી છે તેનું ભવિષ્યને માટે 7 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. એટલે એવું કહી શકાય કે આ એક ખરેખર આવકારદાયક ચુકાદો છે અને આ પણ એક ઝડપી ટ્રાયલ કે જે લગભગ 13-14 મહિનામાં જ આખી ટ્રાયલ આની પૂરી થઈ. એ દરમિયાન કેટલાક રજાના દિવસો પણ હતા, કોરોના પીરિયડ પણ હતો. એટલે 13-14 મહિનામાં જ આ કેસનો એક સારો ચુકાદો આજે આવ્યો. પોલીસને એક ફૂટેજમાં આરોપી લાંબા વાળવાળા વ્યક્તિ સાથે વાત કરતો હતો, જેથી સચિન જીઆઈડીસી પોલીસે સૌપ્રથમ લાંબા વાળવાળાને શોધી કાઢ્યા પછી તેના સંપર્કથી આરોપીના 2 ભાઈઓને પોલીસે શોધી કાઢ્યા પછી બંનેની પૂછપરછ કરી આરોપીના મોબાઈલ નંબર મેળવી તેને સુધી પહોંચી ગઈ હતી. વધુમાં આરોપીઓએ તેના એક ભાઈને પણ બાળકી પર રેપ કર્યો હોવાની વાત કરી હતી. સચિન જીઆઈડીસી અપહરણ રેપ કેસમાં સેન્સન કોર્ટમાં આરોપીને દોષી ઠેરાવ્યો હતો. ત્યારબાદ મુકેશ શાહને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. આ સાથે પીડિતાને 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો. હર્ષદ સેટા સાથે અઝર કુરેશી.